નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરત ગણેશ ચતુર્થી પહેલાનો વીકેન્ડ ગણેશ આગમન માટે ફેવરેટ બન્યો। આગામી દિવસોમાં ગણપતિ ઉત્સવ આવી રહ્યો છે, ત્યારે સુરતના ગણેશ ભક્તોમાં અનેરો માહોલ જોવા મળી રહ્યા છે। તેમાં પણ ગણેશ ચતુર્થી પહેલાના વીકેન્ડમાં સુરત ગણપતિમય બની ગયું હતું। શનિ રવિ સુરતમાં વરસાદ અને પવનનો માહોલ હોવા છતાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગણેશ આયોજકો દ્વારા આગમન યાત્રા નીકળી હતી। શહેરમાં મોટી સંખ્યામાં શોભાયાત્રા નીકળી હોવાથી અનેક જગ્યાએ ટ્રાફિક જામ જેવો માહોલ સર્જાયો હતો। સુરતમાં છેલ્લા કેટલાક વખતથી ગણેશ ચતુર્થી પહેલા ગણેશ આગમનનો જશ્ન જોવા મળી રહ્યો છે। સુરત શહેરમાં 80,000થી વધુ ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે। થોડા સમય પહેલા સુરતમાં ગણેશ વિસર્જન માટે ભારે ધામધૂમ કરવામાં આવતી હતી, પરંતુ કેટલાક પ્રતિબંધને કારણે છેલ્લા કેટલાક વર્ષોથી ગણેશ આગમનનો ટ્રેન્ડ શરૂ થયો છે અને તે દિવસેને દિવસે વધી રહ્યો છે। આ વીકેન્ડમાં સુરતમાં ગણેશ આગમનમાં ભારે જાકમજોડ જોવા મળી હતી। સુરતમાં આમ તો 9 ફૂટથી મોટી પ્રતિમા પર પ્રતિબંધ છે, પરંતુ આ વર્ષે નાની મંગલમૂર્તિ સાથે 25 ફૂટ કરતાં પણ મોટી પ્રતિમા શોભાયાત્રામાં જોવા મળી હતી। સુરતના કોટ વિસ્તારના અનેક ગણપતિજીની પ્રતિમા ડીકેએમ હોસ્પિટલ ખાતે રાખવામાં આવી હતી। ત્યારબાદ રાત્રિના સમયે બેન્ડ, ડીજે અને ઢોલ નગારાના તાલે લાઇટિંગ સાથે આગમન યાત્રા કાઢવામાં આવી હતી। સુરતના જુદા જુદા વિસ્તારમાં ડીકેએમ હોસ્પિટલથી આગમન યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે ગણેશ ભક્તો ઝૂમી ઉઠ્યા હતા અને વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। વરસાદ અને પવન છતાં ગણેશ ભક્તોમાં શ્રદ્ધા ડગી ન હતી અને દબદબાભેર આગમન યાત્રા કાઢવામાં આવી હતી। માત્ર મોટી પ્રતિમાની શોભાયાત્રા નહીં, પરંતુ રહેણાંક સોસાયટીમાં પણ આગમન યાત્રા નીકળી હતી। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત।